નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પત્રકાર અને લેખક એવા સિદ્ધાર્થ મણિયારના નવા વાર્તા સંગ્રહ અંધારી રાતની એક રાત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. જાણીતા પત્રકાર અને લેખક એવા સિદ્ધાર્થ મણિયારના નવા વાર્તા સંગ્રહ અંધારી રાતની એક વાત પુસ્તકનું શહેરના અલકાપુરી ખાતે આવેલ ધ હેરિટેજ કેફે ખાતે વિમોચન કરવામાં આવ્યું. સિદ્ધાર્થ મણિયાર એ ગુજરાતના અગ્રીમ અખબાર એવા સંદેશ દૈનિક અખબારમાં કામ કરતા હતા. તે દરમિયાન રાત્રે તેઓએ પોતાના લેખનના શોખને અને સમાજમાં બનેલી ઘટનાને શબ્દોમાં વર્ણવી અને તેને વાર્તા તરીકે લખી. સિદ્ધાર્થ મણિયાર અને રવિ ઇલા ભટ્ટના આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સિદ્ધાર્થ મણિયારના જણાવ્યા અનુસાર કોઈપણ વાર્તા કે મનુષ્યના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શતી હોય છે. આ પુસ્તકમાં પણ એક યુવતીની વાર્તાને કે જે હકીકત સત્યતા પર આધારિત છે, જેમાં રાત્રિ દરમિયાન તેને તકલીફમાં હતી ત્યારે કેવી રીતે મદદ મળી, તે કેવી રીતે મદદ કરી તે વર્ણવવામાં આવી છે. આ પુસ્તક ઝેડગેટ પબ્લિકેશન અમદાવાદની વેબસાઇટ તથા બુક સ્ટોલ પરથી ઉપલબ્ધ થશે. એક પત્રકાર તરીકે 15 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને આ જ કાર્યકાળ દરમિયાન ક્યારેક એક વિચાર એવો આવ્યો હતો કે રૂટીન જે જર્નલિઝમ છે, જે સમાચાર રોજ લખતો હતો, એ સમાચારો લખ્યામાંથી કંટાળો આવવાની શરૂઆત થઈ, જેથી એક અલગ લખાણની શરૂઆત કરી અને એ આ વાર્તા સંગ્રહ રૂપે આજે પ્રકાશિત થઈ છે. કેટલો સમય ફાળવતા હતા, કારણ કે રૂટીન લાઈફમાં તમે પત્રકાર છો અને આવી રીતે લખવું કેટલો સમય ફાળવ્યો? વાત એવી છે કે 2018થી જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે સંદેશમાં નોકરી કરતો હતો, એટલે 12:30 વાગે એડિશન પૂરી થાય પછી 2 વર્ષ સુધી જ્યારે સમય મળ્યો ત્યારે રાત્રે 12:30 વાગ્યા પછી કાં તો 12 વાગે કે એડિશન પતે ત્યાર પછી બેઠો અને કલાક 1.5 કલાકનો સમય આપતો હતો. ત્યારે 2 વર્ષે આ એક વાર્તા સંગ્રહ 17 વાર્તાઓનો સંગ્રહ આજે પ્રકાશિત થયો છે. ઘણી બધી બુક્સ આવી લોન્ચ થતી હોય છે. અંધારી રાતની આ બુકમાં શું એવી વાત છે કે લોકોને એની તરફ ખેંચે? અંધારી રાતની વાત એટલા માટે ટાઇટલ સિલેક્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે અંધારી રાતની વાત આવતી હોય છે ને ત્યારે તમામના મગજની અંદર એક વિચાર આવતો હશે કે આમાં કંઈક સસ્પેન્સ હશે. ટૂંકમાં જે વાર્તા લખાઈ છે એ સત્ય ઘટના અંધારી રાતે બનેલી છે. એક ચાની લારી પર હું બેઠો હતો અને ત્યાં રિક્ષાવાળાએ આવીને જે વાત કરી હતી કે મેં એક યુવતી ફસાયેલી હતી, હેરાન થતી હતી, એને જે મદદ કરી હતી, એ જે વાત હતી એ વાતને અંધારી રાતની વાત તરીકે આપણે રજૂ કરી હતી વાર્તાને. એટલે ક્યારે આમાં ઘણી વાર્તાઓ એવી છે કે જેનો અંત મારી દ્રષ્ટિએ એવું છે કે એનો અંત આવી ગયો છે, પરંતુ કદાચ વાંચકને એવું ન લાગે કે એનો અંત આવશે એટલે હજી બાકી છે, એવું પણ ઘણી વાર્તાઓમાં છે. પુસ્તક લખવા માટે પ્રેરણા ક્યાંથી? સૌથી મહત્વનું પુસ્તક લખવાની પ્રેરણા તો મને વાર્તાઓ વાંચવાનો શોખ હતો. એટલે રૂટીન જે નવલકથાઓ કે તત્વચિંતકોના જે લેખો આવે છે લાંબા ને લાંબા રાજકારણ પર લખેલા, અને એ બધા મને વાંચવું ઓછું ગમે, પણ વાર્તાઓ વાંચવાનો મને શોખ હતો અને એટલે જ મેં વિચાર્યું કે લખવું છે તો વાર્તા લખવી છે. પુસ્તકમાં એવો કોઈ સંદેશ જેથી કરીને વાચકો વાંચે અને તેનો મેસેજ બેઝિકલી તમામ જે વાર્તાઓ છે ને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી વાર્તાઓ છે. કે એક વાર્તા છે કે એક વાટકી દહીં. હવે એક વાટકી દહીં જે છે એ વહુ ઘરમાં આવે છે પછી જે સસરા છે એમને એક વાટકી દહીં માટે વહુ એક વાક્ય કહે છે અને એ વાક્ય દીકરો સાંભળી જાય છે અને એ દીકરો પછી એવું નક્કી કરે છે કે એક વાટકી દહીં મારા પિતાને મારે કેવી રીતે આપવું, અને એના પરની આખી વાત છે. આવી રીતે જ 2 મિત્રો વચ્ચેની વાત છે કે સ્કૂલમાં છૂટા પડેલા 2 મિત્રો, એક અમીર એક ગરીબ, તો એક ગરીબ મિત્રને અમીર મિત્ર કેવી રીતે આગળ લઈ જાય છે. પછી એક દીકરી અને એક બાપની વાત છે કે દીકરી એના પિતાનો દેહ જે મૃતદેહ હતો એને ઘર સુધી કેવી રીતે પહોંચાડે છે. લોકોને મેળવવી હોય તો આ બુક્સ ક્યાંથી મેળવી શકશે? ઓનલાઈન છે, શું છે? ઝેડકેટ પબ્લિકેશન કરીને અમદાવાદનું એક પબ્લિકેશન હાઉસ છે, એની વેબસાઇટ પરથી આ બુક ઓનલાઈન પબ્લિશ મળી જશે. પ્લસ બુક સ્ટોર્સમાંથી પણ અવેલેબલ છે આ બુક અંધારી રાતની એક વાત. તમામ દર્શક મિત્રોને હું તમારા વતી કહેવા માંગુ છું કે બુક વાંચે, ખરીદે, વાંચે અને તમારી જ આ જે સમાચાર છે એના પર કમેન્ટ આપે કે બુક કેવી છે.